હવે વાત કરીશું નવા વર્ષના નવા નિયમોની। આજથી દેશમાં અનેક નવા નિયમો અમલી બની રહ્યા છે, તેમાં ફાસ્ટેગનો પણ સમાવેશ થાય છે। આજથી દેશના તમામ નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા સંપૂર્ણપણે કેશલેસ બનશે, એટલે કે સંપૂર્ણપણે ડિજિટલ બનશે। હવેથી કોઈપણ વાહન ચાલક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર રોકડેથી ટોલ ચૂકવી શકે નહીં। વાહન ચાલકે ફરજિયાતપણે ફાસ્ટેગ અથવા યુપીઆઈથી ટોલ ચૂકવવાનું રહેશે। આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ફાસ્ટેગ રેન્યુએબલ પાસની ફી ₹3000થી વધારીને ₹3075 કરી છે। આ પાસ 200 ટ્રીપ માટે માન્ય રહેશે। આ નવા નિયમનો ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો ઘટાડવાનો, ચૂકવણી પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે। માટે જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરતા હોવ તો તમારું ફાસ્ટેગ એક્ટિવ હોવું જોઈએ અને સાથે સાથે તેમાં પૂરતું બેલેન્સ પણ હોવું જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો।